અને હવે વાત દૂધિયા રાજકારણની. રાજ્યની ડેરીઓમાં સફેદ દૂધનું કાળું રાજકારણ શરૂ થયું છે. ઉત્તર ગુજરાતની દૂધસાગર ડેરી તો દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીમાં રાજકારણનો ઉભરો આવ્યો છે. દૂધસાગરમાં ચેરમેન વાઇસ ચેરમેન સામસામે આવ્યા અને સુમુલમાં શું થયું જાતે જ જોઈ લો. સફેદ દૂધનું કાળું રાજકારણ. દૂધસાગર અને સુમુલમાં ઉભરો. બરોડા ડેરીમાં ચાલતો વિવાદ સંપૂર્ણ રીતે શાંત નથી પડ્યો. ત્યાં ગુજરાતની વધુ બે ડેરીમાં ઉભરો આવ્યો છે. ગુજરાતની બે મોટી ડેરી એટલે કે ઉત્તર ગુજરાતની દૂધસાગર ડેરી અને દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે. દૂધસાગર ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક ડખો ચાલી રહ્યું છે, જેમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ સામસામે છે, જેમાં હવે મામલો કેસ કરવા સુધી પહોંચી ગયો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલે આજે માણસાના ચરાડા ગામે ડેરીના જ ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટવાળો 15,000 મેટ્રિક ટન મિલ્ક પાવડરનો જથ્થો શોધી કાઢ્યો, જેને લઈને તેમણે આરોપ લગાવ્યો છે કે જૂનો જથ્થો એક્સપાયર થઈ જાય છે તે પણ નથી વપરાતો અને ચેરમેને નવા જથ્થા માટે મસ્ત મોટો ખર્ચો કરી પૈસાનું પાણી કરે છે. તો સામે ચેરમેને પણ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમના જોડે મથાકૂટો કરું છું કે ભાઈ આ ખોટું છે, આ ખોટું છે, અને આજે રેડ પાડી તો એક્સપાયર ડેટ વાળો પાવડર મને મળ્યો અંદરથી. અમે જે આના ઉપર ફોજદારી કેસ થતો ફોજદારી કેસ કરું છું, જિલ્લા રજિસ્ટરમાં આપવાનું થાય તો જિલ્લા રજિસ્ટરમાં આપી છું, પણ હવે ફરિયાદ કરવાનો છું ચોક્કસપણે. પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી, કારણ કે આ 5 લાખ ખેડૂતોની સંસ્થા છે. તો આના એક જ દિવસ પહેલા બોર્ડ મીટિંગમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ એ ઝપાઝપી સુધી પણ પહોંચી ગયા હતા. અમુક પ્રશ્નોત્તરી હતી, મારી જોડે અમુક મુદ્દાઓ હતા, ચેરમેનશ્રીને અને એમડીસીને મારા પૂછવાના હતા, એટલે મેં પૂછતો હતો. ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા. સમજાયા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીમાં કાળા કારોબારના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં બે ગ્રુપ સામસામે છે. એક બાજુ છે ડેરીના પ્રમુખ માનસિંહ પટેલ, તો બીજી બાજુ છે ઉપપ્રમુખ રાજુ પાઠક. થોડા દિવસો પહેલા સુમુલ ડેરી દ્વારા બહારથી દૂધ લાવી ડેરીમાં દૂધ ભરાવનાર મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો, જેને લઈને આરોપ થઈ રહ્યો છે કે આ દંડ મામલે રાજુ પાઠક અને તેમના મળતિયાઓએ જ બબાલ કરી અને મેનેજિંગ ડિરેક્ટરને તમાચો મારવા સુધીનો પ્રયાસ કર્યો. જો કે ચેરમેન માનસિંહ પટેલે આડકતરો ઇશારો કર્યો છે કે કેટલાક લોકોની વિકાસમાં નહીં, માત્ર વહીવટમાં રસ છે. એકચ્યુઅલી જે દૂધ ઉત્પાદક નથી, એકચ્યુઅલી જે વહીવટ કરે, માત્ર વહીવટ કરે છે, એને દૂધની આવક જાવક ખાતે કોઈ મતલબ નથી, એવા જ લોકો અહીંયા દખલગીરી કરે છે એવું મને પોતાને લાગે છે. આવનારા દિવસોમાં આ સહકારીને મજબૂત કરવી હોય પ્રવૃત્તિને અને સામાન્ય માણસને મદદ કરવી હોય તો આ ક્ષેત્રમાં સમજુ, શાણા, ધીરજવાળા અને પ્રામાણિક કાર્યકરો ઊભા થાય એવી તાતી જરૂરિયાત છે એવું મને પોતાને લાગે છે. સુરતના ઓલપાડથી સુમુલ ડેરીમાં દૂધ ભરાવતી એક મંડળીના પ્રમુખે આરોપ લગાવ્યા કે ડેરીમાં હક જળવાઈ રહે અને મતાધિકાર ચાલુ રહે તે માટે કેટલીક મંડળી એ સભ્ય ન હોવા છતાં પણ બહારથી દૂધ લાવી ડેરીમાં ભરાવી રહી છે. પશુપાલન હવે કોઈ જે સુખી લોકો છે એ લોકો પશુપાલનમાં ઇન્ટરેસ્ટ રહ્યો નથી અને એ લોકો આ દૂધ પશુ વ્યવસાયમાંથી બહાર નીકળી ગયા છે. એટલા માટે હવે જે તે ગામની મંદિરે જીવંત રહેવું હોય તો બહારથી દૂધ લાવીને એ લોકો એકત્ર કરવું પડે અને એ એકત્ર કર્યા પછી એ સુમુલને એ લોકો સપ્લાય કરીએ એટલે સુમુલમાં એ લોકોનો હક છે એ ચાલુ રહે, એ લોકોનો જે મતાધિકારનો દાવો છે એ પણ ચાલુ રહે. એટલા માટે આ એક રીતસરનો એક રેકેટ ચાલે છે. આમ ગુજરાતની ડેરીઓમાં પણ રાજકીય ઉભરો જોવા મળી રહ્યું છે. જો કે તેની પાછળનું રાજકારણ શું છે તે કોઈને કહેવાની જરૂર નથી અને એટલા માટે જ દૂધણી ગાય ગણાતી ડેરી ઉપર કબજો જમાવવા સૌ કોઈ હવાતિયા મારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.